नमस्कार विद्यार्थी मित्रों। सोमवार लास्ट लेक्चरनी अंदर आपणे विद्युत स्थितिमान विषे भणवुं हतुं। ओके, पण लेक्चर पूरो थवामां हतो एटले टॉपिक डिटेल्समां आपणे नहोतो लीधो। आजे आखो दिवस आखो लेक्चर आपणे भणवानुं छे विद्युत स्थितिमान। क्वेश्चन लखता पछी शीखवाड़ीश। पहला तो अपने विद्युत स्थितिमान समझवानुं छे। मैं तमने कीधुं हतुं कि नळी समक्षितिज होय तेमां पाणीनो प्रवाह मळतो नथी, पण जो नळीना एक छेडाने ऊंचाई रहेली टांकी साथे जोडवामां आवे, नीचेनो छेडो होय ए मुक्त होय तो आ नळीमां पाणीनो प्रवाह वहे, तो नीचेना मुक्त छेड़ामांथी पाणी बहार आवे छे। आम नळीना बे छेड़ा वच्चे तमे रहीचो दबाणनो तफावत, जेथी नळीमां पाणीनो प्रवाह रचाय छे। आ ज रीते विद्युतीय दबाणनो तफावत रचीने वाहकमां विद्युत भारનું વહન, विद्युत भार એટલે ઇલેક્ટ્રોન, विद्युत ભારનું વહન કરી विद्युत प्रवाह મેળવી શકાય છે। મિત્રો, આ પ્રશ્ન વિઝ્યુલાઇઝ કરવાનો પ્રશ્ન છે, કલ્પના કરવાનો પ્રશ્ન છે। કલ્પનામાં પણ દેખાવું જોઈએ, વાસ્તવિકતામાં આપણને જોવા ન મળતું હોય। મિત્રો, तमने ख्याल है कि बे विद्युत भार बनी गया, धन अने ऋण। तमने यही खबर है कि सजातीय विद्युत भार वच्चे अपाकर्षण होय छे, જ્યારે વિજાતીય વિદ્યુત ભારો વચ્ચે આકર્ષણ બળ। બળ લાગે કા આકર્ષણ કરનારું બળ કા અપાકર્ષણ કરનારું બળ। આ બળને હું નામ આપીશ વિદ્યુતીય બળ। મિત્રો, એક વસ્તુ ફાઇનલ, એક વિદ્યુત ભારને हूँ आ बीजा विद्युत भारनी नजीक लई जाऊँ। आ बे विद्युत भार छे, आ एक विद्युत भार ने आ हूँ बीजा विद्युत भारनी नजीक लई जाऊँ तो पॉसिबिलिटी बे। जो ई बे समान विद्युत भार हशे तो एनी वच्चे अपाकर्षणीय प्रकारनुं विद्युतीय बळ उद्भवे, अने जो आ बे विरुद्ध विद्युत भार हशे तो एनी वच्चे आकर्षण प्रकारनुं विद्युतीय बळ उत्पन्न थाय छे। अब बे विद्युत भारने एक विद्युत भारने बीजा विद्युत भारनी नजीक लई जता तेमनी वच्चे आकर्षी के अपाकर्षी प्रकारनुं विद्युतीय बळ उद्भवे छे। जस्ट हूँ एक आकृति दौरीने तमने समझावा मांगू छूं, पहला वेला समझो। मित्रों, आ एक विद्युतीय गोळो छे जेनी उपर मोटा प्रमाणमां धन विद्युत भार रहेलो छे। एनी आसपास धन विद्युत भारित क्षेत्र रहेलू होय छे, विद्युतीय क्षेत्र। हवे तो के हवे एक बीजो विद्युत भार लईश, ध्यान थी टूंक नोंध भणजो। जे टूंक नोंध में हूँ तमने कही दूँ कि आ टूंक नोंध ध्यान थी भणजो ते समझी ज लेवानुं कि तैयार करवामां विद्यार्थीओने तकलीफ पड़े छे। आ टूंक नोंध छे नानी
પણ તૈયાર કરવામાં વિદ્યાર્થીઓને તકલીફ પડે છે. હવે આકૃતિ ઉપર પછી આવીએ. પહેલાં સમજીએ, એક વિદ્યુત ભારને બીજા વિદ્યુત ભારની નજીક લઈ જતા તેમની વચ્ચે આકર્ષી કે અપાકર્ષી પ્રકારનું વિદ્યુતીય બળ ઉદ્ભવે છે. આ બળની વિરુદ્ધ તમારે જે કાંઈ કરવાનું છે, બળની વિરુદ્ધ. હવે તમને એમ થાય બળની વિરુદ્ધ એટલે શું? મિત્રો, જો આ બે સમાન વિદ્યુત ભાર હોય તો એની વચ્ચે શું હશે? અપાકર્ષણ બળ. એટલે તમે નજીક લેવા જાઓ તો આ વિદ્યુત ભાર આમ પાછળ ભાગશે, એને આવવું નહીં હોય. આ તરફ અપાકર્ષણ બળ લાગે છે, અપાકર્ષણ બળ, તો તમારે એની વિરુદ્ધ કાર્ય કરવાનું છે. અપાકર્ષણ બળ લાગે છે, નજીક આવવા માગતો નથી, તો એ બળની વિરુદ્ધ તમે કાર્ય કરો છો. લઈ આવો નજીક, લઈ આવો નજીક. એ આવશે નહીં, તમારે એને લઈ આવવો પડશે. તમારે કાંઈ કાર્ય કરવું પડશે, તો અહીંયા નજીક આવશે. પણ ક્યારે? જો બે સમાન વિદ્યુત ભાર હોય ત્યારે. પણ માની લ્યો બે વિરુદ્ધ વિદ્યુત ભાર હોય તો આ વિદ્યુત ભારને હું આની નજીક લેવું તો એ બે વિરુદ્ધ વિદ્યુત ભાર છે, વિજાતીય વિદ્યુત ભાર છે. એની વચ્ચે શું ઉદ્ભવશે? આકર્ષણ ઉદ્ભવશે. તો આકર્ષણ દ્વારા આ વિદ્યુત ભાર આની નજીક જવાનો પ્રયત્ન કરશે. વિદ્યુતીય બળ આ તરફ લાગી રહ્યું છે, તમે એની વિરુદ્ધ કંઈક કાર્ય કરશો. એટલે હવે આ વિદ્યુત ભારને તમારે દૂર લઈ જવો છે. દૂર લઈ જવા માટે તમારે કાર્ય કરવું પડે. એનો મતલબ શું થયો? જો બે સજાતીય વિદ્યુત ભાર હોય તો નજીક લઈ આવવા માટે તમારે કાર્ય કરવું પડે. બે વિજાતીય વિદ્યુત ભાર હોય તો દૂર લઈ જવા માટે કાંઈક કાર્ય કરવું પડે, મફતમાં ન જાય. ચલો, આ સમાન વિદ્યુત ભાર છે, હું નજીક લઈ આવું તો એની વચ્ચે શું ઉત્પન્ન થાય? અપાકર્ષણ બળ. એ અપાકર્ષણ બળને વિદ્યુતીય બળ કહેવાય. એ વિદ્યુતીય બળ આને ભાગવા નહીં દેવાનો. આ ભાગવા માંડશે, પણ તમારે એને પકડી રાખવાનો. પકડી રાખવાનો એટલે કે એને સંતુલિત રાખવાનો. સંતુલિત રાખીને બીજા વિદ્યુત ભારની નજીક લઈ જાઓ તો તમે જે કાર્ય કરો છો ને મિત્રો, એ કાર્ય નિષ્ફળ નથી ગયું. એ કાર્ય આ વિદ્યુત ભારમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય છે. એટલે જો હું ફરીથી આખું સેન્ટેન્સ બોલું તો એક વિદ્યુત ભારને બીજા વિદ્યુત ભારની નજીક લઈ જતા તેમની વચ્ચે આકર્ષિત કે અપાકર્ષિત પ્રકારનું વિદ્યુતીય બળ ઉદ્ભવે છે. આ બળની વિરુદ્ધ વિદ્યુત ભારને સંતુલિત રાખી નજીક અથવા દૂર લઈ જવા માટે, જો અપાકર્ષણ હશે તો નજીક લઈ જવા માટે, આકર્ષણ પ્રકારનું વિદ્યુતીય બળ હશે તો દૂર લઈ જવા માટે કાર્ય કરવું પડે છે. આ કાર્ય, તમે જે કાર્ય કરો છો એનો સંગ્રહ વિદ્યુત ભારમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે થાય છે. આમ તમે જે કાર્ય કરો છો અથવા વિદ્યુત ભારમાં જે સ્થિતિ ઉર્જા છે એને જ કહેવાય વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાન. આમ હવે હું આખું વિદ્યુત સ્થિતિમાનની સમજ આપું તો જુઓ જી, એક વિદ્યુત ભારને બીજા વિદ્યુત ભારની નજીક લઈ જતા તેમની વચ્ચે આકર્ષી કે અપાકર્ષિત પ્રકારનું વિદ્યુતીય બળ ઉદ્ભવે છે. આ બળની વિરુદ્ધ વિદ્યુત ભારને સંતુલિત રાખી બીજા વિદ્યુત ભારની નજીક અથવા દૂર લઈ જવા માટે તે વિદ્યુત ભાર પર કાર્ય કરવું પડે છે. વિદ્યુતીય બળની વિરુદ્ધ કરવા પડતા આ કાર્યને વિદ્યુત સ્થિતિમાન કહે છે. આ કાર્યનો વિદ્યુત ભારમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય છે. હવે સેજ સમજો, આ વિદ્યુતીય ગોળો છે, કલ્પના કરવાની, આ વાસ્તવિક ન હોય, એનું વિદ્યુતીય ક્ષેત્ર ફેલાયેલું છે.
અહીંયા આ એકમ ધન વિદ્યુત ભાર છે, એકમ ધન વિદ્યુત ભાર આર યુ પ્લસ એકમ ધન વિદ્યુત ભાર। આ ધન વિદ્યુત ભાર છે, એકમ એટલે એક જેટલો। હવે વિદ્યુત ભારનો એકમ તમને ખબર છે, કુલમ છે, કુલમ। તો એમ માનો કે 1 કુલમ ધન વિદ્યુત ભાર છે, એને એકમ વિદ્યુત ભાર કહેવાય। આમ આ એકમ વિદ્યુત ભારને તો વ્યવહારે છે આ આખો ગોળો ધન વિદ્યુત ભારિત છે, ધન વિદ્યુત ભારિત। તો સ્વાભાવિક છે બે સજાતીય વિદ્યુત ભાર છે, બે સમાન વિદ્યુત ભાર છે, તો એની વચ્ચે શું ઉદ્ભવશે? અપાકર્ષી પ્રકારનું વિદ્યુતીય બળ, અપાકર્ષી પ્રકારનું વિદ્યુતીય બળ ઉદ્ભવે છે। એનો મતલબ એમ કે બળ આ તરફ લાગે છે, આ વિદ્યુત ભારને દૂર કરશે, પણ તમારે એની વિરુદ્ધ કાર્ય કરવાનું છે। અને તમારે એને આપેલ કોઈ બિંદુ, માની લ્યો આ બિંદુ એ છે, ત્યાં તમારે એ વિદ્યુત ભારને લઈ આવવો છે, આ ધન વિદ્યુત ભાર। ક્યાં બિંદુ સુધી લઈ આવવો છે? તો કે આ બિંદુ એ સુધી લઈ આવવો છે। સમાન વિદ્યુત ભાર છે, અપાકર્ષણ લાગે છે, એટલે આ એની મેળે નજીક નહીં આવે, એ તો દૂર ભાગવાનો પ્રયત્ન કરશે। પણ તમે એને સંતુલિત રાખી પકડીને અહીંયા લઈ આવો છો તો મફતમાં નથી આવ્યો, તમારે કાર્ય કરવું પડે છે। તમે જે કાર્ય કર્યું એ કાર્યને હું W1 કહી દઉં, ભણી ગયા ને? કાર્ય W1, તો એ કાર્ય નિષ્ફળ નથી ગયું મિત્રો। એ કાર્યનો આ વિદ્યુત ભારમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ થાય છે। સ્થિતિ ઊર્જાને હું U1 કહી દઉં। આમ તમે જે કાર્ય કર્યું, અથવા બે વસ્તુ એક જ છે, બે તમે જે કાર્ય કર્યું એનો સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ થાય છે, એટલે આની કોઈ મારે જરૂર નથી। તો તમે જે કાર્ય કર્યું એ કાર્યને એ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન V1 કહે છે। આ કાઢી નાખ્યું। ચુંબકમાં આવું થઈ શકે, તમને ખબર છે ને? ચુંબકમાં બે ધ્રુવ હોય, ચુંબકીય ઉત્તર ધ્રુવ જેને N કહેવાય, ચુંબકીય દક્ષિણ ધ્રુવ જેને S કહેવાય। જો બે સમાન ચુંબકીય ધ્રુવો NN અથવા SS ને તમે નજીક લઈ આવો, એ નજીક નહીં આવે, ભાગવાનો પ્રયત્ન કરશે। છતાંય જો તમે એને પકડીને નજીક લઈ આવો તો તમારે કંઈક કાર્ય કરવું પડે ને, એ કાર્યનો ચુંબકમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ થઈ છે। તો સેમ વસ્તુ આમ અનંત અંતર કહેવાય। પરમાણવીય કદના સંદર્ભમાં મિત્રો 1 સેન્ટીમીટરનું અંતર એટલે અનંત અંતર કહેવાય। પરમાણુના સંદર્ભમાં 1 સેન્ટીમીટર એટલે અનંત અંતર કહેવાય। આમાં એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી આ વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુ એટલે આ એ બિંદુ સુધી લઈ જવા માટે વિદ્યુતીય બળ વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહે છે। આમ તમે જે કાર્ય કરો છો એને જ વિદ્યુત સ્થિતિમાન કહે છે।
आगे मित्रों, આપણા માટે વિદ્યુત સ્થિતિમાન મહત્વની રાશિ નથી, આપણા માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મહત્વની ભૌતિક રાશિ છે। હવે માની લ્યો હજી આ વિદ્યુત ભારને નજીક લઈ આવવો છે, અપાકર્ષણ છે, છતાંય તમારે એને અહીંયા લઈ આવવો છે। क्या बिंदु पासे? बी बिंदु पासे। तो ये मफत में नहीं आवे, एने तो भागवू छे, तमारे कांई कार्य करवू पड़शे। ई कार्य ने W2 कहो। तो तमे जे कार्य कर्यु अपाकर्षणीय बळ विरुद्ध विद्युतीय बळनी विरुद्ध जे कार्य कर्यु ई कार्यने बी बिंदु पासेनी विद्युत स्थितिमान V2 कहे छे। हवे तमे समझी सको कि अनंत अंतरथी ए बिंदु सुधी लई आवो અને જેટલું કાર્ય કરવું પડે એના કરતાં અનંત અંતરથી બી બિંદુ સુધી લઈ આવો તો વિદ્યુત ભાર પર કાર્ય વધુ કરવું પડે। એનો મતલબ એમ થયો કે અહીંયા સ્પષ્ટ છે, તમે સ્પષ્ટપણે કહી શકો કે W2 ગ્રેટર ધેન W1 એટલે કે V2 ગ્રેટર ધેન V1। એમ કહેવાય कि ए बिंदु करता बी बिंदुनु विद्युत स्थितिमान ऊंचू छे, कारण के कार्य ने ज विद्युत स्थितिमान कहेवाय। जो कार्य वधु करवू पड़तुं होय तो विद्युत स्थितिमान ए वधु कहेवाय। तो तमे ज कहो छो कि ए बिंदु पासेनु विद्युत स्थितिमान नीचू छे, बी बिंदु पासेनु विद्युत स्थितिमान ऊंचू छे, तो एनो मतलब एम थयो कि बिंदुओ ए अने बी वच्चे रचायेलो छे विद्युत स्थितिमाननो तफावत। बेनु विद्युत स्थितिमान समान नथी, बेना विद्युत स्थितिमानमां तफावत छे। बी बिंदुनु विद्युत स्थितिमान ऊंचू छे, ए बिंदु पासेनु विद्युत स्थितिमान नीचू छे, तो बे वच्चे रचायेलो छे विद्युत स्थितिमाननो तफावत। पण तमे विद्युत भार ने संतुलित राख्यो छे, भागवा दीधो नथी, पकड़ी राख्यो छे। हवे सेज अहींया ट्राय करो, आ विद्युत भार ने मुक्त करी दो। मुक्त जे तमे एने जकड़ीने राख्यो छे, पकड़ीने राख्यो छे, एने जो हूँ मुक्त करी दऊं तो शुं थशे? कल्पना करो बे वच्चे अपाकर्षण छे, एटले तरत ज आने हूँ मुक्त करी दऊं बी बिंदु पासे तो ये आ तरफ भागशे, गति करशे। कारण के हवे तमे एने पकड़ो नथी, हवे तमे एने असंतुलित कर दीधो, एटले ए विद्युत भार हवे आया पड्यो न रह्यो, अपाकर्षण ने लीधे भागशे। गति करी, दैट्स पॉइंट। कोने गति करी? विद्युत भारे गति करी। विद्युत भारे गति करी। मारे तो ये ज जोतुं हतुं कि विद्युत भार गति करे, कारण के आपणे भणी गया कि विद्युत भार कोई चोक्कस दिशामां गति करे तो आपणे विद्युत प्रवाह मळे छे। अने आ विद्युत भार गति करे छे अने जो गति करी आपणे विद्युत भारनी गति द्वारा विद्युत प्रवाह मळे छे। हाँ मित्रों, हवे तमने खबर पड़वी जोईए कि बी बिंदुनु विद्युत स्थितिमान ऊंचू हतुं, एटले हवे आ विद्युत भार बी थी ए तरफ गति करे छे। एनो मतलब एम थयो कि वाहकमां विद्युत प्रवाहनुं निर्माण थयुं अने विद्युत प्रवाहना निर्माण माटे रचावो जोईए विद्युत स्थितिमाननो तफावत। तो हवे हूँ पहेला ज सूत्र विषे थोड़ी चर्चा कर लई। तो आम आ बधु कल्पना करीने विज्युलाइज करवानुं मित्रों। आवुं वास्तवमां न होय, देखातुंय न होय, अने आवुं ચોપડીમાંય न होय।
પણ હું તમને આવી આકૃતિ, સિમ્પલ આકૃતિ દ્વારા સમજાવું છું. પહેલાં જ બોલી ગયો છો વ્યાખ્યામાં કે એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુ સુધી લાવવા માટે વિદ્યુતીય બળ વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. વિદ્યુત સ્થિતિમાન. જુઓ છેલ્લું વાક્ય, કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાન. એનો મતલબ એમ થયો કે કરવું પડતું કાર્ય ને વિદ્યુત સ્થિતિમાન કહે છે. પણ ક્યારે આ શબ્દ બોલો છો ત્યારે એકમ ધન વિદ્યુત ભારને, એકમ એટલે છેદ, પહેલાંથી એક કરી દીધો એટલે છેદમાં વિદ્યુત ભાર. જો આ છેદ વિદ્યુત ભાર એકમ એટલે એક લઈ લ્યો તો કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાન કહે છે. તો બાળકો આ સૂત્ર યાદ રાખજો, વિદ્યુત સ્થિતિમાન બરાબર કરવું પડતું કાર્ય છેદમાં વિદ્યુત ભાર. બધાને સિમ્બોલમાં જો હું દર્શાવવા જાઉં તો આમ લખી શકાય મિત્રો, વિદ્યુત સ્થિતિમાન વી કરવું પડતું કાર્ય ડબલ્યુ છેદમાં વિદ્યુત ભાર એટલે ક્યુ. તો મિત્રો ચા આવી છે તો હું છે ચા પી લઉં છું 2 મિનિટ, બરાબર? પછી પાછું આપણે ભણીએ. તો ચર્ચા કરીએ. હવે એકમ બને એસઆઈ એકમ ઉપર કાર્ય, કાર્યનો એકમ જૂલ, નીચે વિદ્યુત ભાર જેનો એકમ કુલમ. જૂલ પ્રતિ કુલમ. જૂલ એટલે જે, કુલંબ એટલે સી. અને આમે લખાય જે આ સી ઉપર એટલે એની -1. પણ દર વખતે જૂલ પ્રતિ કુલમ બોલવું ન પડે એટલા માટે મહાન વૈજ્ઞાનિક એલેક્ઝાન્ડ્રો વોલ્ટાની યાદમાં જૂલ પ્રતિ કુલમને વોલ્ટ કહે છે. આમ બે વસ્તુ, એક જૂલ પ્રતિ કુલમ કયો તો અને વોલ્ટ કયો તો જેને વી વડે દર્શાવાય છે. વી વડે. તો મિત્રો આ જે ટૂંકનોંધ હતી વિદ્યુત સ્થિતિમાન. હવે આ ટૂંકનોંધ લખવી કેમ? મેં તમને કીધું ને કે આપણે હારે હારે મટીરિયલ બનાવતા જઈએ છીએ. હું તમને લખતાય શીખવાડતો જાઉં છું. તો હવે હું આખી ટૂંકનોંધ બોર્ડ ઉપર લખીશ, પણ તમારી પાસે આટલું નોલેજ હોવું જોઈએ. અહીંથી પાઠ ઇન્ટરેસ્ટિંગ બનશે. એક નવું સૂત્ર આવ્યું. કાલ સુધી આપણે માત્ર વિદ્યુત પ્રવાહના સૂત્ર વિશે જ ભણતા હતા. આઈ બરાબર ક્યુના છેદમાં ટી અથવા આઈ બરાબર એનીના છેદમાં ટી. તો સમજીએ મિત્રો, સમક્ષિતિજ નળીમાં પાણીનો પ્રવાહ મળતો નથી. આ સમજાયું ને બધું મેં? હવે તમને લખતા શીખવાડું. પરંતુ જો નળીના એક છેડાને ઊંચાઈએ રહેલી ટાંકી સાથે
જોડવામાં આવે તો નળીમાં પાણીનો પ્રવાહ રચાય છે અને નળીના નીચેના ખુલ્લા છેડામાંથી પાણી બહાર આવે છે. તમે સમજાવી રહ્યા છો વિદ્યુત સ્થિતિમાનની ટૂંક નોંધ. ના, આમ નળીના બે છેડા વચ્ચે તમે શું રહી છો? દબાણનો તફાવત. નળીના બે છેડાઓ વચ્ચે દબાણનો તફાવત રચીને નળીમાં પાણીનો પ્રવાહ મેળવી શકાય છે. આ જ રીતે વિદ્યુતીય દબાણનો તફાવત રચીને વિદ્યુત ભારનું વહન કરી વિદ્યુત પ્રવાહ મેળવી શકાય છે. તો મિત્રો, મટીરિયલ બનાવવા માટે સ્ક્રીનશોટ લઈ લેવાનું. તો તમને આ વસ્તુ દેખાય, એને પોઝ કરીને સ્ક્રીનશોટ લઈ લ્યો, પછી એમાંથી જોઈને લખી લ્યો એટલે મટીરિયલ થઈ જાય. તો હજી આપણી ટૂંક નોંધ અધૂરી છે, બરાબર. પહેલાં 3 પોઈન્ટ જ લખ્યા, પણ જગ્યા પૂરી થઈ ગઈ એટલે હવે હું પાછો ભૂસી અને આગળ ટૂંક નોંધ વધારીશ. તમે સ્ક્રીનશોટ લઈ લો. ઓકે બાળકો, આમ આ જ રીતે વિદ્યુતીય દબાણનો તફાવત, એટલે તમને ખ્યાલ પડી ગયો ને, વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વાત કરે છે. આમ વિદ્યુતીય દબાણનો તફાવત રચીને વિદ્યુત ભારનું વહન કરી શકાય છે. પરિણામે આપણને વિદ્યુત પ્રવાહ મળે છે. હવે મેં સમજાવ્યું તો એ જ કે એક વિદ્યુત ભારને બીજા વિદ્યુત ભારની નજીક લઈ જતા શું થશે? બેમાંથી એક પોસિબિલિટી, આકર્ષિત પ્રકારનું કે અપાકર્ષિત પ્રકારનું વિદ્યુતીય બળ ઉદ્ભવે છે. લઈ જતા તેમની વચ્ચે આકર્ષી કે અપાકર્ષી પ્રકારનું વિદ્યુતીય બળ ઉદ્ભવે છે. આ બળની વિરુદ્ધ, આ શબ્દ મહત્વનો છે, બળની વિરુદ્ધ એટલે કે આ બળની વિરુદ્ધ તમે જે કાંઈ કાર્ય કરો છો એ બળની વિરુદ્ધ દિશામાં કરો છો. અપાકર્ષિત પ્રકારનું બળ હોય તો નજીક લઈ આવો, એ બળની વિરુદ્ધ કાર્ય કહેવાય. આકર્ષિત પ્રકારનું બળ હોય તો દૂર લઈ જવા માટે કાર્ય કરવું પડે. આમ આ બળની વિરુદ્ધ બીજા વિદ્યુત ભારને સંતુલિત રાખી
બીજા વિદ્યુત ભારની નજીક અથવા દૂર, જો સમાન પ્રકારના વિદ્યુત ભાર હશે તો નજીક લઈ જવા માટે તમારે બળની વિરુદ્ધ કાર્ય કરવું પડશે, અને બે વિજાતીય વિદ્યુત ભાર હશે તો એને દૂર લઈ જવા માટે તમારે બળની વિરુદ્ધ કાર્ય કરવું પડે. નજીક અથવા દૂર લઈ જવા માટે તે વિદ્યુત ભાર પર કાર્ય કરવું પડે છે. કરવા પડતા આ કાર્યને શું કહે છે? વિદ્યુત સ્થિતિમાન કહે છે. આ કાર્યનો વિદ્યુત ભારમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ થાય છે. હવે વ્યાખ્યા આવશે. શું વ્યાખ્યા? તો કે એકમ ધન વિદ્યુત ભારને ક્યાંથી અનંત અંતરેથી કઈ જગ્યાએ? તો કે વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુ સુધી લઈ આવવા માટે વિદ્યુતીય બળ વિરુદ્ધ કરવા પડતા કાર્યની તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. તો જો તમને એક માર્કમાં વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા પૂછે તો આ લખવાની આવશે. તો મિત્રો હજી આપણી આ ટૂંક નોંધ પૂરી નથી થઈ. ઓકે, તો આ ટૂંક નોંધ જોઈ લ્યો, સ્ક્રીનશોટ લઈ લ્યો, પછી આપણે આગળ વધીએ. ઓકે બાળકો, તો હવે વ્યાખ્યા પરથી એના સૂત્ર અને એકમની ચર્ચા કરી લઈએ. તો લ્યો, આપણે ભણી રહ્યા છીએ વિદ્યુત સ્થિતિમાન. સૂત્ર હમણાં જ મેં લખ્યું હતું બોર્ડ ઉપર, એના એકમોની પણ ચર્ચા કરી હતી. શું કહેશું? તેથી હવે લખી શકાય. તેથી વિદ્યુત સ્થિતિમાન બરાબર કરવું પડતું કાર્ય છેદમાં વિદ્યુત ભાર. સિમ્બોલમાં લખીએ વિદ્યુત સ્થિતિમાન વી, કાર્ય ડબલ્યુ, વિદ્યુત ભાર ક્યુ. આના પરથી એકમ બનાવો. શું? તો કે વિદ્યુત સ્થિતિમાનનો એસઆઈ એકમ ઉપર જૂલ, નીચે કુલમ. શું છે? જૂલ પ્રતિ કુલંબ છે, જેને
वैज्ञानिक, क्या वैज्ञानिक? एलेक्सांड्रो वोल्टा, एलेक्सांड्रो वोल्टानी यादमां वोल्ट कहे छे, जेने वी वडे दर्शावाय छे। एनो मतलब शुं थयो के जे जूल प्रति कूलम्ब छे, हवे आपणे एने वोल्ट कहेशुं। आम दर वखते वाय आपणे कीधुं तो खबर छे ने कि कूलम प्रति सेकंड विद्युत प्रवाहनो एकम कूलम प्रति सेकंड है, पर एने आपणे आंद्रे एम्पियरनी यादमां एम्पियर कहेता था ने एने ए वडे दर्शावता था। अहींया वी वडे दर्शावशुं तो अहींया आपणी आ टूंकनो विद्युत स्थितिमान छे ए पूरी थाय छे। फरीथी जोई ल्यो એટલે હવે આપણે નવી ટૂંકનોંધ ચાલુ કરશું, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત। तो चलो बाळको, हवे जो विद्युत स्थितिमान एवडું હોય तो विद्युत स्थितिमानનો તફાવત એ જ ટૂંકનોંધ। લંબાઈ મીટરમાં મપાય, લંબાઈનો તફાવત એ મીટરમાં હોય। હું એમ કહું કે આ રૂમની લંબાઈ 10 મીટર છે ને પહોળાઈ 3 મીટર છે, તો તફાવત 10 - 3 7 મીટર। તો લંબાઈનો એકમ એ મીટર, लंबाईना तफावतनो एकम ए मीटर, विद्युत स्थितिमाननो एकम ए वोल्ट, विद्युत स्थितिमानना तफावतनो एकम ए वोल्ट थाय। तो बाळको हवे आपणी टूंकनोंध आवशे, नवी टूंकनोंध, अने ए छे विद्युत स्थितिमाननो तफावत। विद्युत स्थितिमाननो तफावत। हमणां मैं कीधुं तुं कि आ धन विद्युत भारित गोळो, कीधुं तुं ने, अनंत अंतर, आ एकम धन विद्युत भार पेला क्या बिंदु सुधी ले आव्या था, ए बिंदु सुधी, तो कार्य W1, ई बिंदुनु विद्युत स्थितिमान V1। हवे ई ज विद्युत भार ने तमे क्या लई जाओ छो, बी बिंदु सुधी, तो कार्य वधु करवू पड़े, तो एनु विद्युत स्थितिमान ऊंचू कहेवाय, ग्रेटर देन। तो आपणी टूंकनोंध छे हवे विद्युत स्थितिमाननो तफावत। तो आपणा माटे विद्युत भारनु वहन थवुं जरूरी है, यानी कि विद्युत प्रवाह मेळववा माटे विद्युत भारनु वहन थवुं जरूरी है, अने विद्युत भारना वहन माटे विद्युत स्थितिमाननो तफावत रचवो जरूरी है। आपणे सेलनो उपयोग करीए ने रमकडामां अने घड़ियाळमां ने, ई सेल में ऊपर धन ध्रुव होय ने नीचे ऋण ध्रुव होय। एनो मतलब एम कि एना बे ध्रुवों वच्चे विद्युत स्थितिमाननो तफावत रचायेलो छे। एटले जो कोई तार द्वारा तमे ई ध्रुवोने जोड़ो तो तारमांथी विद्युत प्रवाहनुं वहन थाय छे। आम पहली बात तो फर्स्ट पॉइंट, विद्युत प्रवाहना निर्माण माटे विद्युत भारनु वहन थवुं जरूरी छे, अने विद्युत
ભારના વહન માટે શું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત રચવો જરૂરી છે. હવે આપણી વ્યાખ્યા, એકમ ધન વિદ્યુત ભારને આ બે વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? બાદબાકી કરો V2 - V1. આનું વિદ્યુત સ્થિતિમાન ઊંચું છે, આનું વિદ્યુત સ્થિતિમાન નીચું છે, તો એનો મતલબ શું થયો કે મોટામાંથી નાનું બાદ કરો. આમ એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના એક બિંદુથી બિંદુ A થી બીજા કોઈ બિંદુ B સુધી લઈ જવા માટે વિદ્યુતીય બળ વિરુદ્ધ કરવા પડતા કાર્યને બિંદુઓ A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. યાની કે વ્યાખ્યા શું થાય તો કે એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના એક બિંદુ A થી બીજા કોઈ બિંદુ B સુધી લઈ જવા માટે શું કરવું પડે? કાર્ય. આ શબ્દ મહત્વનો. વિદ્યુતીય બળની વિરુદ્ધ કરવા પડતા કાર્યને બિંદુઓ A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આમ એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના એક બિંદુ A થી બીજા કોઈ બિંદુ B સુધી લઈ જવા માટે વિદ્યુતીય બળની વિરુદ્ધ કરવા પડતા કાર્યને બિંદુઓ A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. તો શું લખશું? જેમ હમણાં ભણ્યા એમ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર કરવું પડતું કાર્ય છેદમાં વિદ્યુત ભાર. સિમ્બોલ વિદ્યુત સ્થિતિમાનનો સિમ્બોલ એ V અને વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો સિમ્બોલ પણ V. એટલે શું લખાય? V બરાબર કરવું પડતું કાર્ય એટલે W, વિદ્યુત ભાર એટલે Q. નવ આના પરથી એકમની ચર્ચા કરીએ કે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો SI એકમ દેખાય. ઉપર જૂલ, નીચે કુલમ. જૂલ પ્રતિ કુલંબ છે, જેને હમણાં લખ્યું હતું એમ જ વૈજ્ઞાનિક એલેક્ઝાન્ડ્રો વોલ્ટાની યાદમાં વોલ્ટ કહે છે. યાની કે અહીંયા જૂલ પ્રતિ કુલમ બરાબર વોલ્ટ.
તો હજી ટૂંકનોંધ પૂરીને 23 વ્યાખ્યા બાકી છે એટલે એ લેશું, પણ પહેલાં અહીંયા બોર્ડ લખાઈ ગયું છે એટલે તમે મટીરિયલ તૈયાર કરવા માટે પહેલાં વહેલા હું હટી જાઉં છું, તમે સ્ક્રીનશોટ લઈ લેજો અને પછી એમાંથી જોઈને તમારી ફેરબુકમાં લખી લેજો. ચલો બાળકો, આ ભાગ હું ભૂસી નાખું છું, બરાબર? કારણ કે આ ભાગ પરથી આપણે વ્યાખ્યા બનાવવાની છે. મિત્રો, નવો શબ્દ નથી હો, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હા, વ્યવહારમાં તમે એનો ભરપૂર ઉપયોગ કરો છો, અને જેની પાસે સાયન્સનું નોલેજ નથી હોતું ને એને વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો ઉલ્લેખ કરતા હોય છે બોલવામાં. આપણા રોજિંદા જીવનમાં આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો ઉપયોગ કરીએ છીએ, બોલીએ છીએ. ઘણી વખત લાઇટ વહી જતી હોય, લાઇટ આવે પણ પંખા ધીમે ધીમે ફરતા હોય, ટ્યુબલાઇટ ઉપડતી ન હોય, લેમ્પ ઝાંખો પ્રકાશતો હોય, ત્યારે જોજો ઘરમાં કોક બોલશે વોલ્ટેજ ઓછો છે. વોલ્ટેજ તો વોલ્ટેજ એટલે મિત્રો આપણો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તમારા ઘરમાં ફ્રીજ, વોશિંગ મશીન કે ટીવી સાથે જો તમે એક ઉપકરણ જોયેલું હશે, સ્ટેબિલાઇઝર, એ વોલ્ટમીટર છે, એ વોલ્ટેજ નિશ્ચિત રાખે છે. તો વિદ્યુત સ્થિતિમાનના તફાવતને સામાન્ય રીતે વોલ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યુત સ્થિતિમાનના તફાવતને સામાન્ય ભાષામાં વોલ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ભવિષ્યમાં આપણે દાખલા ગણીએ કે અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવું લાંબુ લખવું એના કરતાં પ્રેમથી લખી નાખવાનું વોલ્ટેજ. ચલો બાળકો, વિદ્યુત સ્થિતિમાનનો એકમ વોલ્ટ છે, વોલ્ટ. અને મારે વ્યાખ્યા આપવી છે 1 વોલ્ટ. 1 વોલ્ટ ક્યારે કહી શકાય? તો ખબર જ હોવી જોઈએ. અંશે 1 છેદે 1, અંશ 1 છેદ 1, 1/1, જવાબ 1. અંશ 1, 1 એટલે શું? 1 જૂલ. છેદ એટલે 1, 1 એટલે શું? કુલમ. 1/1, 1 જૂલ પ્રતિ કુલમ. જૂલ પ્રતિ કુલમને વોલ્ટ કહેવાય, યાની કે આને 1 વોલ્ટ કહેવાય. તો વ્યાખ્યા આવડે ને? 1 કુલમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે વિદ્યુતીય બળ વિરુદ્ધ કરવું પડતું કાર્ય 1 જૂલ હોય તો તે બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે તેમ કહેવાય. ફરીથી કહી દઉં, 1 કુલમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે વિદ્યુતીય બળ વિરુદ્ધ કરવું પડતું કાર્ય 1 જૂલ હોય તો તે બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે તેમ કહેવાય. બસ હું લખી શકે. તો
તો શું કહેવાય મિત્રો? 1 કુલમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુથી બીજા કોઈ બિંદુ સુધી લઈ જવા માટે વિદ્યુતીય બળની વિરુદ્ધ કરવું પડતું કાર્ય 1 જૂલ હોય તો તે બે બિંદુઓ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે તેમ કહેવાય. તો મિત્રો અહીંયા આપણી આ ટૂંક નોંધ છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવતથી પૂરી થાય. મિત્રો હજી જો તમારે આમાં એક પોઈન્ટ ઉમેરવું હોય તો ઉમેરી શકાય. શું? તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટમીટર નામના સાધન વડે માપી શકાય છે. જેમ વિદ્યુત પ્રવાહના માપન માટે એમીટર હતું એમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટેનું સાધન વોલ્ટમીટર છે. હવે આપણે વોલ્ટમીટરને પરિપથમાં કઈ રીતે જોડવું, પરિપથમાં જુદા જુદા વિદ્યુતીય ઘટકોને સંકેતોમાં દર્શાવવાનો અને એક મહત્વપૂર્ણ પ્રશ્ન જે પૂછાવાની પૂરેપૂરી સંભાવનાવાળો છે, ઓહમનો નિયમ. ઓહમના નિયમની ચકાસણી કરતો પ્રયોગ. તો પાઠ બહુ ઇન્ટરેસ્ટિંગ તબક્કામાં પહોંચતો જાય છે. સાથે સાથે તૈયાર કરતા જાજો વિદ્યાર્થી મિત્રો. હવે હું જે જતી જાઉં છું, તમે સ્ક્રીનશોટ લઈ લેજો અને લેક્ચર પણ પૂરો થાય છે.